આજે બધાય અકા ભગતના આંગણે જે કાયમિક જે ગુરુવાર ચલાવવામાં આવે છે એ ગુરુવાર આજ અકા ભગતના ઘેરે બધા સંતો પ્રેમથી અને ભાવથી ગુરુવારમાં જ છે અને ગુરુવાર એમનામાં છે. કારણ કે ગુરુ એટલે બે અર્થમાં કંઈક હમાણેલું છે. ગુરુ બોલે એવું નકરું નથી. ગુ નામ અંધકાર ને રૂ નામ પ્રકાશ. જ્યાં સુધી અંધકારમાંથી પ્રકાશમાં ન જાવી એમ આપણને ગુરુમાં અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવા માટેનો ગુરુવાર. એટલે બધા સંતો હળી મળીને હરિગુણ ગાવા આજના પ્રસંગમાં બધા આવ્યા છે. હવે આપણો નિરાંતનો નિરાળો દેશ છે. મારા સદગુરુ મહારાજ શ્રી તુલસીરામ મહારાજ, એમના ગુરુ ખોડીદાસ મહારાજ, એમના ગુરુ લાલજી મહારાજ, એવું આ નિરાંતનું ઝરણું રહે છે કાયમ. સંત મિલન કો જાય તજ માન મોહ અભિમાન, પછી જો જો પાવ આગે તો રોકો યજ્ઞ સમાન. સંતને મળવા જવું, જોકે પેલું મિલન જ એવું થયું. ગુરુને મળવા જવામાં ઘણી વસ્તુ છોડવી પડી. જેમાં મંદિરે જાવી તો પેલા ગંગાજી નું સ્થાન હોય, ઘાટ ગંગા ના હોય, ગમે ને મંદિર હોય ને અહીંયા હવારમાં સ્નાન કરે પછી મંદિરે જાય. એમ ગુરુ પાસે જાવી તો એમ નામ નથી જવાતું, એટલે એમાં સ્નાન કરવું પડે. એટલે સંતો એમ કીધું, સમરણ કરતા મને સામા મળ્યા, સંત બડા સોહાગી રે મને સદગુરુ મળ્યા. હવે લે ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા. સમરણ કરતા સંતો મળે અને બધા સુહાગી હોય. એવું ઘણા સંતોની બધા વાતો આપણને સંતોની વાણી દ્વારા આપણને સમજાવતા હોય છે. સમરણ કરતા સામા મળ્યા, સંત બડા સોહાગી રે મને સદગુરુ મળ્યા. લે હવે ઘટડામાં જોયું જાગી. આ બોલે છે કોણ? એ આપણને ગુરુમાં આજે ઓળખાવે. એટલે પેલો પ્રશ્ન એવો કયો, સંત બળ્યા સોહાગી. સોહાગી એટલે જેને સુરતાના શબ્દના લગ્ન થયા હોય એ બધા સોહાગી કહેવાય, અને દેહના લગ્ન થયા હોય વિયોગી કહેવાય. સમરણ કરતા મને સામા મળ્યા. સ નું મરણ જે કરવું પડતું હોય, સંતો એમ કે સમરણ કરી લે, પ્રાચિત કરી લે, ચિતમન કરતું ચાળા. એમાં સમરણ 84 આવા સંતો આપણને કહેતા હોય. જેમ દૂધમાં ઘી છે પણ કોઈ ઉપાય બીજો એને કાયમ ન આવે. એને એક જ ઉપાય આવે, મેળવવું પડે દૂધને. દૂધ મેળવા વિના કોઈ દી જામે નહીં. એમાં જામે પછી મહી વલોયા, માખણ પાયા, ઘટતણી ગમાસી. 4 સખી મિલકર કયા વલોણા હુઈ નર અમરલોકના વાસી. મારા સદગુરુ સાહેબે સહી કરી તાર પ્રેમ જોત પ્રકાય છે. આપણને ગુરુ આપણી ઓળખાણ કરાવે, માતા પિતા સંસારની ઓળખાણ કરાવે, ભાઈઓ કુટુંબની ઓળખાણ કરાવે, ગુરુ તમારી પોતાની ઓળખાણ કરાવે. એવો સત્સંગ ગુરુ કરાવે. સતની હારે જે સંગ કરાવે એને સદગુરુ કહેવાય. એટલે સદગુરુના દેશમાં સત્સંગ કે અને ઉપદેશ લેવો પડે. એ ભાઈ ઉપદેશમાં એટલે શું કે દેહ એ મૃત્યુ લોક છે અને એની ઉપર ઉપદેશી અમરલોક છે. એ અમરલોકમાં જવું હોય તો શું કરવું પડતા કે અમરલોકમાં જવું હોય તો સદગુરુ પાસે જવું પડે. ગુરુ આપણને એ ઘેર લઈ જાય. દેહ આઈનો છે અને જે આત્માની સંતો ઓળખાણ કરે તો અમરલોક છે. આ શબ્દનું ઘર છે એ અમરલોકમાંથી શબ્દ આવે અને પાછો અમરલોકમાં જાય. એ નિર્વાણ પદમાં આવે જેને સમય જાય, લય થઈ જાય. એમ સંતોની એક રીતે એવી હોય. પણ આ જાજુ બહુ ટાઈમ ઘણો થઈ ગયો કહેવાની વસ્તુ નથી, કેમ કે આજ ભક્તો બધા જાજા છે, એક એક પદ બધાને બોલાવવા છે. બોલો સદગુરુ મહારાજ.